વલસાડના પારડી તાલુકાના ખડકી ગામે આવેલી ઘનશ્યામ સ્ટોન ક્વોરીમાં મંગળવારે એક હાઈવા ડમ્પર ટ્રકને તેનો ચાલક પથ્થર ભરી ટ્રકને ઉપર ચડાવી રહ્યો હતો ત્યારે ડ્રાઈવર સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા ટ્રક 60 ફૂટ નીચે ખાણના પાણીમાં ખબકાતા ટ્રક પાણીમાં ગરક થઈ જતા ગમખ્વાર જીવલેણ અકસ્માત સર્જાયો હતો જેમાં ચાલકનું કરુણ મોત નીપજ્યું હતું। આ સમગ્ર ઘટનાના સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે ત્યારે ઘટનાના દ્રશ્યો વાયરલ થયા છે।